નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ હવામાન સંબંધિત મહત્વના સમાચાર। વરસાદ અંગે આંબાલાલ પટેલે મહત્વની આગાહી આપતા જણાવ્યું છે કે વરસાદના નવા રાઉન્ડ અંગે મોટી આગાહી કરી છે આંબાલાલ પટેલે। તે અંગે વિગતવાર માહિતી જોઈએ તો આંબાલાલ પટેલના જણાવ્યા મુજબ એક સિસ્ટમ 19 અને 20 તારીખે મધ્યપ્રદેશ થઈને ગુજરાતના ભાગોમાં આવે તેવી શક્યતા છે। જો તેવું બને તો ગુજરાત રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા તેમણે દર્શાવી છે। 15 ઓગસ્ટ પછી બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનશે તેવું આંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે। આ સિસ્ટમ પૂર્વ મધ્યપ્રદેશ થઈને ગુજરાતમાં પ્રવેશ કરશે તેવી શક્યતા છે। જો તેવું બને તો તેના પરિણામે ગુજરાતની અંદર વરસાદનો જોર વધશે અને આંબાલાલ પટેલની આ આગાહી મુજબ 14 અને 15 ઓગસ્ટથી વડોદરા, પંચમહાલ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા રહેશે। ઉપરાંત વધુ માહિતી જોઈએ તો 17 અને 20 ઓગસ્ટ દરમિયાન સમગ્ર ગુજરાતમાં મુશળધાર વરસાદ પડશે। ગુજરાતના કોઈ પણ ભાગમાં 8 ઇંચ સુધી વરસાદ વરસી શકે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે। આ નવી સિસ્ટમની અસરથી 19 થી 22 ઓગસ્ટ દરમિયાન એટલે કે 19 થી 22 તારીખ સુધી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। આ સમયગાળામાં ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ પડે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ વરસાદ સંબંધિત મહત્વના સમાચાર। તો મિત્રો 10 અને 12 તારીખ સુધીમાં સૌરાષ્ટ્રના દક્ષિણ કાંઠા વિસ્તારની અંદર ઝાપટા સ્વરૂપે વરસાદ નોંધાયો છે। ખેડૂતો ખૂબ વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, કારણ કે મગફળીનો પાક જે ખેડૂતોએ વાવણી કરી છે તે જો હવે વરસાદ ન આવે તો નાશ પામે તેવી પણ શક્યતા છે। કેમ કે મોટા ભાગના ખેડૂતોને અત્યારે કૂવામાં તેમજ બોરવેલમાં પાણી ખૂટી જાય છે, જેના કારણે મગફળીનો પાક સુકાવા લાગે છે। તો તેના માટે ખેડૂત સમાચારમાં રાહતના સમાચાર સામે આવ્યા છે અને પરેશ ગોસ્વામીએ વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે। જાણીએ તો પરેશ ગોસ્વામીએ આગાહી મુજબ જણાવ્યું છે કે 16 થી 24 તારીખ ગુજરાતમાં નવો રાઉન્ડ આવશે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે। ઉપરાંત આ રાઉન્ડમાં સિસ્ટમનું કેન્દ્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી પસાર થશે તેવું પણ પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે, જેથી આ વિસ્તારોમાં ખૂબ અતિ ભારે વરસાદ પડશે। સિસ્ટમનો ઘેરાવો મોટો હોવાથી સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે। ઉપરાંત ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ પડશે તેવી પણ શક્યતા દર્શાવવામાં આવી છે। તો વધુમાં જોઈએ તો મધ્ય ગુજરાતમાં 3 થી 5 ઇંચ વરસાદ પડી શકે। ઉપરાંત કચ્છમાં પણ આ રાઉન્ડ સારો વરસાદ લાવશે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે। ઉપરાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ રહેશે। 8 થી 10 ઇંચ સુધી વરસાદ પડી શકે તેવી શક્યતા છે અને 2 થી 3 કલાકમાં જ 8-10 ઇંચ જેટલો વરસાદ અતિવૃષ્ટિ સ્વરૂપે વરસશે તેવો માહોલ પણ જોવા મળી શકે છે। કુવાબોર તળાવોમાં જે નવા નીર જોવા મળશે। તો મિત્રો આ 16 થી 24 તારીખ સુધી પરેશ ગોસ્વામીએ વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે। ખેડૂતોમાં રાહતના સમાચાર છે, પરંતુ જે આ 2 દિવસ પહેલા જે ઝાપટા સ્વરૂપે વરસાદ આવ્યો છે તે ઘણો પાકને રાહત આપી શકે તેમ નથી, પરંતુ જે આ પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે તે મુજબ 16 થી 22 તારીખની અંદર વરસાદ આવે તો ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર છે। પરંતુ જે ઘણા સમયથી વરસાદે વરાપ લીધો છે, જે નાના મોટા ઝાપટા છે જે પાકને બહુ મોટી અસર કરતા નથી, પાકને પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી। જો હવે ખેડૂત મિત્રોને એક જ આ 16 થી 22 તારીખની જે આગાહી કરવામાં આવી છે તેની રાહ જોવાની રહેશે। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો ભારત પાકિસ્તાન યુદ્ધને લઈને મહત્વની અપડેટ સામે આવી છે। તો જાણીએ ભારત પાકિસ્તાન યુદ્ધ તેમજ સીમાને લઈને જે વિવાદ વકર્યો હતો તેમજ જે સિંદૂર ઓપરેશન કરવામાં આવ્યું હતું તેને જે પાકિસ્તાનમાં જે અસર થઈ છે તેમજ ભારત તરફ જે અભિપ્રાય મળ્યો છે તે સમગ્ર માહિતી આજના વિડીયોમાં રજૂ કરીએ। તો પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ આસિમ મુનીરે ભારત સામે યુદ્ધ કરવાની ધમકી આપી છે, તેમજ ભારતના જે આર્મી ચીફ છે તેમણે પણ જાહેરાત કરી દીધી છે કે ભારત ટૂંક સમયમાં યુદ્ધ લડી શકે છે, તેમજ પોતાની આર્મી યુદ્ધ લડવા માટે સક્ષમ છે। વધુમાં માહિતી જોઈએ તો પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ આસિમે જે યુદ્ધની જાહેરાત કરી છે તેને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ જામનગર રિફાઇનરીને નિશાન બનાવવાની જાહેરાત કરી છે। તો મિત્રો યુદ્ધ થશે તો ગુજરાત માટે ખૂબ મોટો સંકટનો સામનો કરવો રહેશે, તેમજ ગુજરાત ઉપર સંકટ મંડળાઈ રહ્યું છે, પરંતુ ભારતના જે આર્મી ચીફ છે તેમણે પણ મહત્વની જાહેરાત કરી છે। તો ભારતના તમામ નાગરિકોને યુદ્ધ થશે તેવી પણ તેમણે ચેતવણી આપી છે। જે વિશ્વની જે
જામનગરમાં જે ઇન્ડસ્ટ્રીઝ છે જે વિશ્વની સૌથી મોટી રિફાઇનરી છે અને ગુજરાતમાં સ્થિત છે. મુનીરે કહ્યું કે તેમણે ભારતના આર્થિક માળખાગત સુવિધાઓ ખાસ કરીને તેલ સ્થાપનાને નિશાન બનાવવાની વાત કરી છે. મિત્રો, પાકિસ્તાનના આતંકવાદીઓએ જે ભારતની અંદર ધર્મ પૂછીને લોકોને ગોળીઓ મારી હત્યા કરવામાં આવી હતી, ત્યારબાદ ભારતે તેનો બદલો લેવા માટે જે સિંદૂર ઓપરેશન કર્યું હતું, ત્યારથી લઈને આ જે યુદ્ધનો માહોલ ભારત તેમજ પાકિસ્તાન વચ્ચે સર્જાઈ રહ્યો છે, જે સીમા વિવાદ ચાલી રહ્યો છે. તો મિત્રો, આ વખતે છે તે પાકિસ્તાનના આર્મી ચીફે પણ યુદ્ધની જાહેરાત કરી છે. તો તેનો વળતો જવાબ આપવા માટે ભારતના આર્મી ચીફે પણ યુદ્ધ થશે તેવી જાહેરાત કરી દીધી છે. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ ખેડૂતલક્ષી મહત્વના સમાચાર. તો મિત્રો, જોઈએ મહત્વના ખેડૂત સમાચાર. તો કેટલાક ખેડૂતો છે જેમને 2000 રૂપિયાનો હપ્તો નથી મળ્યો. તો કયા કારણોસર 2000નો હપ્તો નથી મળ્યો તે અંગે વિગતવાર માહિતી જોઈએ. તો કોઈ પણ ખેડૂતના ઘરમાં કોઈ પણ સરકારી નોકરી કરતો હોય તો તેવા વ્યક્તિઓને ખેડૂતનો હપ્તો મળતો નથી, જે 2000 રૂપિયાનો પ્રધાનમંત્રી કિસાન યોજના અંતર્ગત મળે છે તે. ઉપરાંત કોઈ પણ ખેડૂતોએ KYC પ્રક્રિયા કરી નથી તો તેવા ખેડૂતોને પણ 2000 રૂપિયાનો હપ્તો મળતો નથી. તેમજ તમામ ખેડૂત મિત્રોએ જમીન નોંધણી કરાવવી ફરજિયાત છે. કોઈ પણ ખેડૂતે જમીન નોંધણી કરાવી નથી, KYC કરાવ્યું નથી તો તેવા ખેડૂતોને પણ તેમને 2000 રૂપિયાનો હપ્તો મળતો નથી. ઓગસ્ટ મહિનાની અંદર 2000 રૂપિયાનો હપ્તો આપવામાં આવ્યો છે તમામ ખેડૂતોને. તો હવેથી 4 મહિના પછી જે 21મો હપ્તો છે તે તમામ ખેડૂતોના ખાતામાં જમા કરી દેવામાં આવશે. ઉપરાંત હજી કોઈ 21મા હપ્તા અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ બની શકે કે દિવાળી ઉપર પણ ખેડૂતોના ખાતામાં જે આ 21મો હપ્તો જમા થઈ શકે છે. પરંતુ હજી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ કોઈ પણ ખેડૂતોના ખાતામાં જો 2000નો હપ્તો નથી આવ્યો તો મિત્રો હવે સાવધાન થઈ જાઓ. તેવા તમામ ખેડૂત મિત્રો KYC કરાવી લ્યો, જેથી કરીને જે 21મા હપ્તાનો લાભ છે તે લઈ શકે. ઉપરાંત જમીનની નોંધણી પ્રક્રિયા છે તે પણ કરાવી લ્યો. જો કોઈ પણ ખેડૂત મિત્રોના ઘરમાં સરકારી નોકરીવાળો વ્યક્તિ હોય તો તેવા કોઈ પણ ખેડૂતોને 2000 રૂપિયાનો લાભ આપવામાં આવતો નથી, તે પણ તમામ ખેડૂત મિત્રો જાણી લેજો. તો મિત્રો, 21મા હપ્તા અંગેની અપડેટ માહિતી જણાવતા તમને જણાવવામાં આવે છે તમામ ખેડૂત મિત્રો, જો તમને 20મા હપ્તાનો લાભ મળ્યો નથી તો તમારે KYC પ્રક્રિયા તેમજ જમીન નોંધણીની પ્રક્રિયા છે જે પૂરી કરાવી લેવી જોઈએ, જેથી કરીને આગામી જે 21મો હપ્તો આપવામાં આવે તેનો લાભ તમે અચૂક લઈ શકો છો. ત્યારબાદ આગળ વાત કરીએ, જોઈએ મહત્વની જાણકારી. તો 1 ઓગસ્ટથી બેંકો પોતાના નિયમોમાં ઘણો મોટો ફેરફાર કરવા જઈ રહી છે. મિત્રો, અત્યાર સુધી તમે ફોનપે, પેટીએમ કે ગૂગલ પે જેવી એપ્લિકેશનો વાપરતા હોય છે, પરંતુ 1 ઓગસ્ટ 2025થી બેંકો તેમના ઘણો મોટો ફેરફાર કરવા જઈ રહી છે. હવે તમે આ બધી એપ્લિકેશનો વાપરતા હોય છો તો તેમાં તમારે કેટલીક મર્યાદાઓના નિયમોનું પાલન કરવાનું રહેશે. જો તમે તે મર્યાદાનું ઉલ્લંઘન કરશો તો બેંકો તમારા ખાતામાં વધારાનો ચાર્જ લગાવી શકે છે. તો જાણીએ 1 ઓગસ્ટથી જે બેંકો કયા નિયમોમાં ફેરફાર કરે છે તે સમગ્ર માહિતી. તો UPI પર નવી મર્યાદા આવશે. 1 ઓગસ્ટથી UPIનો ઉપયોગ કરવાના નિયમોમાં ઘણા નવા ફેરફારો થવા જઈ રહ્યા છે. જો તમે દિવસભર પેટીએમ, ફોનપે અથવા ગૂગલ પે જેવી એપ્લિકેશનો દ્વારા વ્યવહાર કરો છો તો આ મર્યાદાઓને ધ્યાનમાં રાખવી પડશે. પરંતુ જો આ તમે મર્યાદાનું ઉલ્લંઘન કરો તો બેંકો તમારા ખાતા ઉપર વધારાનો ચાર્જ લગાવી શકે છે. દિવસમાં ફક્ત 50 વખત બેલેન્સ ચેક કરી શકાશે. તો હા મિત્રો, દિવસમાં તમે 50 વખત જ તમારું બેલેન્સ ચેક કરી શકશો. કોઈ પણ એક UPI એપ પર મોબાઈલ નંબર એક સાથે લિંક કરેલ બેંક એકાઉન્ટ દિવસમાં ફક્ત 25 વખત જ જોઈ શકાશે. OTP વ્યવહારો હવે ફક્ત 3 નિશ્ચિત સમય સ્લોટમાં પ્રક્રિયા કરવામાં આવશે. સવારે 10 વાગ્યા પહેલા, બપોરે 1 વાગ્યાથી 5 વાગ્યા સુધી અને રાત્રે 9:30 વાગ્યા પછી. જો તમે SBIના ક્રો બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ ધારક છો તો ઓગસ્ટથી તમારા ફક્ત વીમા કવરમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. મિત્રો, સાદી અને સરળ ભાષામાં વિગતવાર માહિતી જોઈએ તો 10 વાગ્યા પહેલા, બપોરે 1 વાગ્યાથી અને 5 વાગ્યા સુધી અને રાત્રે 9:30 સુધી. મિત્રો, તમારે બેન્કિંગનું કોઈ પણ કામ હોય તો તમારા મોબાઈલમાં જે OTP સિસ્ટમ છે આટલા સમય દરમિયાન જ તમારા એકાઉન્ટ ઉપર આવશે. આ સમયગાળા પછી તમે ફોનપે, ગૂગલ પે કે કોઈ પણ એપ્લિકેશનમાં OTP સિસ્ટમની માહિતી મેળવવા માંગતા હોય તો તે તમારા એકાઉન્ટમાં આવશે નહીં. ઉપરાંત વધુમાં વિગતવાર માહિતી જોઈએ તો SBIએ ઘણા લાઇટ અને પ્રાઇમ
કાર્ડ ઉપર ઉપલબ્ધ હવાઈ અકસ્માત વીમા કવર બંધ કરવાનો નિર્ણય પણ લીધો છે. પહેલા આ કાર્ડે 50 લાખથી 1 કરોડ સુધીનું વીમા કવર પૂરું પાડવાના હતા, પરંતુ હવે આ સુવિધા બંધ કરવામાં આવશે. આ ફેરફાર SBI, UCO, સેન્ટ્રલ બેંક, કવરુ વેસ્ટ બેંક અને PSBના પાર્ટનર કાર્ડ પર લાગુ થશે. તો મિત્રો 1 ઓગસ્ટ 2025થી SBI તેમજ રિઝર્વ બેંક દ્વારા મહત્વના નિયમો જાહેર કરી દેવામાં આવ્યા છે, જે તમે ખાસ કરીને સામાન્ય લોકોના ખિસ્સામાં જેવા કે ફોનપે, પેટીએમ ને ગૂગલ પે જેવી એપ્લિકેશનો વાપરતા હોય છે તેવા તમામ લોકોના ખિસ્સામાં આની અસર જોવા મળી શકે છે. ઉપરાંત વધુમાં વિગતવાર માહિતી જણાવી દઈએ તો ઓગસ્ટ મહિનામાં રક્ષાબંધન તેમજ જન્માષ્ટમી જેવા ઘણા મોટા તહેવારો આવતા હોવાથી RBIએ 15 દિવસની રજાઓ જાહેર કરેલી છે, જે તેમની ઓફિશિયલ વેબસાઇટ પર જાહેર કરવામાં આવી હતી. તે અનુરૂપ ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલના માધ્યમથી અમે તે કેટલા દિવસની રજા છે, કયા કયા રાજ્યમાં છે રજા, તે 15 દિવસની રજા વિશેની માહિતી આ ચેનલમાં મૂકવામાં આવેલી છે. તે ગઈકાલના વિડીયોમાં અપલોડ કરવામાં આવી છે, તો મિત્રો તે પણ જરીક જાણી લેજો. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો દર મહિનાની જેમ આ વખતે પણ 1 ઓગસ્ટના રોજ ઘરેલું અને વાણિજ્ય LPG સિલિન્ડરના ભાવમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. તો મિત્રો 1 ઓગસ્ટે ખબર પડશે કે આ વખતે LPG સિલિન્ડરના ભાવમાં વધારો થયો કે ઘટાડો. તો જુલાઈ મહિનાના વાણિજ્ય સિલિન્ડરનો ભાવ જોઈએ તો 60 રૂપિયા સસ્તા થયા હતા, પરંતુ ઘરેલું LPG સિલિન્ડરના ભાવ સ્થિર રહ્યા હતા. તો આ વખતે એવી અપેક્ષા છે કે ઘરેલું ગ્રાહકોને થોડી રાહત મળી શકે છે. જો ભાવ ઘટે છે તો તે મોંઘવારી સામે ઝઝૂમી રહેલા લોકો માટે રાહતના સમાચાર હોઈ શકે છે. પરંતુ તેલ કંપનીઓ ઘણીવાર મહિનાની પહેલી તારીખે CNG અને PNGના ભાવમાં સુધારો કરે છે. જોકે એપ્રિલથી તેમાં કોઈ ફેરફાર થયો નથી, પરંતુ ગયા વર્ષે એપ્રિલમાં મુંબઈમાં CNGના ભાવ ₹79.50 પ્રતિ કિલો અને PNGF 49 પ્રતિ યુનિટ હતા. હવે જોવું પડશે કે ઓગસ્ટમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં. મિત્રો જોડાયા રહો આ ચેનલ સાથે. જેવા આ નવા ભાવ ઓગસ્ટ મહિનામાં જાહેર થશે તેવા જ અમે આ ચેનલના માધ્યમથી તમને જણાવી દઈશું. મિત્રો LPG સિલિન્ડરની જે કંપની છે તે પોતાના નવા ભાવ, CNG અને PNGની જે કંપનીઓ છે તે પોતાના નવા ભાવ પોતાની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જાહેર કરતી હોય છે. 1 ઓગસ્ટના રોજ તે પોતાના ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર તેના નવા ભાવ જાહેર કરશે. તો મિત્રો મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌપ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાઓ.